કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આપણે છીએ બનાસકાંઠાના વડગામ વિધાનસભા બેઠક પર। આ બેઠક પર અમારી સાથે છે આ વિસ્તારની જનતા અને તેના નેતા। આ વર્ષે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આ વિસ્તારની જનતા અને નેતાનો મૂડ જાણીશું। તે પહેલા જોઈએ વડગામ વિધાનસભાની બેઠકનું રાજકીય ગણિત। બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। બેઠકના મત વિસ્તારમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના 32 જેટલા ગામોનો સમાવેશ થાય છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? સિંચાઈની વ્યવસ્થાનો અભાવ, વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ, સારું બસ સ્ટેશન બનાવવા મુસાફરોની માંગ છે। વિસ્તારમાં રોજગારીનો અભાવ જોવા મળી રહ્યો છે, સાથે જ શિક્ષણનું સ્તર પણ સુધારવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? ધારાસભ્ય મણિભાઈ વાઘેલાનો દાવો છે કે પોતે 5 કરોડની ગ્રાન્ટમાંથી શિક્ષણ, આરોગ્યલક્ષી કાર્યો કર્યા છે, સાથે જ વીજળી અને દૂધ મંડળીને લગતા કાર્યો પણ કર્યા છે। જો કે ભાજપના મતે વિસ્તારમાં તમામ કાર્યો ધારાસભ્યએ નહીં પણ તેમની સરકારે કર્યા છે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં ભાજપના ફકીરભાઈ વાઘેલાએ કોંગ્રેસના દौलतભાઈ પરમારને 9000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો, જ્યારે 2012માં સીમાંકન બાદ યોજાયેલી ચૂંટણીમાં અહીં કોંગ્રેસના ઉમેદવાર મણિલાલ વાઘેલા ભાજપના ફકીરભાઈ વાઘેલાને હરાવવામાં સફળ રહ્યા હતા। બેઠક કયા પક્ષનો ગઢ? છેલ્લી 5 ચૂંટણીઓની વાત કરીએ તો 1995 અને 2007માં અહીં ભાજપની જીત થઈ છે, જ્યારે 3 વખત કોંગ્રેસના ઉમેદવારને સફળતા મળી છે। ચાલુ વર્ષે ચૂંટણીમાં કયા પક્ષને પોતાના વિસ્તારનું સુકાન સોંપવું તે અહીંના આશરે 2.5 લાખ મતદારો નક્કી કરશે। આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે આ વડગામ મત વિસ્તારના ધારાસભ્ય મણિલાલભાઈ વાઘેલા, સાથે પ્રમુખ તાલુકા પંચાયત વડગામ કોંગ્રેસના માનસુખભાઈ ઉપલાણા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ વડગામના યાસીનભાઈ છે, જિલ્લા પંચાયતના સદસ્ય બનાસકાંઠાના બાલકૃષ્ણભાઈ જીરાલા છે અને મહામંત્રી યુવા પ્રદેશ સમિતિ કોંગ્રેસના કલ્પેશભાઈ ચૌધરી છે। તો ભાજપમાંથી વડગામ તાલુકા ભાજપના પ્રમુખ પ્રવીણસિંહ રાણા છે, સાથે મંત્રી જિલ્લા ભાજપ બનાસકાંઠા કેસરભાઈ વાયડા છે, સાથે વડગામ તાલુકા ભાજપના મહામંત્રી દશરથભાઈ ઠાકોર છે અને વડગામ તાલુકા ભાજપના મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી છે અને રઘનાથભાઈ ખસોર જે જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના છે તે પણ જોડાયેલા છે। હું ચર્ચાની શરૂઆત કરીશ સૌપ્રથમ ધારાસભ્યથી જે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। 5 વર્ષ કહેવાય કે પ્રજા માટેનું જેનું પ્રતિનિધિ હતું તેમને પહેલો સવાલ છે। પહેલો સવાલ 2017 કયા મુદ્દા સાથે પ્રજાની વચ્ચે ફરી પાછા જશો? મુદ્દા 2017ની ચૂંટણીમાં આ સરકાર એ તમામ મોરચે ફેલ ગઈ છે। એ પછી કૃષિ નીતિ હોય, એ શિક્ષણ નીતિ હોય, એ ગરીબોની યોજનાઓ હોય, એ સામાજિક યોજના હોય, તમામ ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ ગઈ છે। એ મુદ્દાઓ લઈ અને 2017ની ચૂંટણીમાં અમે પ્રજા સમક્ષ જઈશું। તમામ મોરચે સરકાર નિષ્ફળ ગઈ છે તે મુદ્દાઓને લઈને ફરી એકવાર પ્રજાની વચ્ચે જશે। મારી સાથે બીજેપીના પદાધિકારીઓ છે, હું તમને પૂછીશ તેમનું કહેવું છે કે સરકાર નિષ્ફળ ગઈ છે, આપ શું કહેશો? મારા વડીલ માન્ય ધારાસભ્યશ્રીને હું પૂછવા માગું છું કે ધારાસભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં જે વિકાસના કામો કર્યા છે એક દિવસ નહીં પણ 1000 દિવસ બેહો તો તમે લખી શકો એવી તમારી તાકાત નથી। તો હું તમને પૂછવા માગું છું, તમે 5 વર્ષ મારા વડગામ મત વિસ્તાર માટે શું કર્યું છે એ હું ધારાસભ્યશ્રીને પૂછું છું। વિકાસની વાત કરીએ તો મારા ભારતીય જનતા પાર્ટીના હાલના મુખ્યમંત્રી, ગુજરાતના પનોતા પુત્ર, હાલના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વની અંદર જે વિકાસની જે ફલકપુર જે ઓછે ઉગલે છે આપ સૌ એને જાતે નિહાળી શકો છો। સરકારે વડગામ માટે શું કામ કર્યું 5 વર્ષમાં જોવા જાય? કયું એવું કામ છે જે આના અહીંયા જરૂરી હતું ને થયું છે? સરકારે આના માટે હમણાં જ 9 કરોડના, એક તો આપણા નીતિનભાઈ પટેલે 9 કરોડના રોડ મંજૂર કર્યા છે। બીજું કે અહીંયા પાણીનો પ્રશ્ન મોટો પ્રશ્ન છે, તો વિજયભાઈ રૂપાણી અને માન્ય મોદી સાહેબ આવ્યા હતા ડીસા, એ વખત વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી કે ભાઈ વડગામનું મોકેશ્વર ડેમ અને કર્માવત સરોવર ભરવા માટે 700 લાખના સર્વે માટે એમને નાણાં મંજૂર કર્યા છે। એ સર્વે થશે અને પછી આવતા નેક્સ્ટ બજેટમાં એ આ યોજનાને આખરી ઓપ આપી અને વડગામને પાણી મળી રહે તે માટે પ્રયત્નશીલ છે સતત। એમને જે વાત કરી છે પાણીના પ્રશ્ન માટે, વર્ષોથી આ વિસ્તાર એ પાણી માટેનો એક વિસ્તાર હતો, અત્યારે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે। ખેડૂતોને કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી। સરકાર વારંવાર કહે છે કે ભાઈ કર્માવત ભરશું, મોકેશ્વર ભરશું,
પણ એના માટે કોઈ યોજના બની નથી. અહીંયા પાણી આપવા માટેની જે યોજનાઓ છે એની લોલીપોપના કારણે આ વિસ્તારના ખેડૂતો બેહાલ બની રહ્યા છે. વાવ થરાદમાં જે યોજનાઓનો લાભ મળ્યો છે, સરકારે જે લાભ આપ્યો છે, એ વડગામને કયા કારણોસર લાભ મળતો નથી, જેથી અહીંના ખેડૂતો બેહાલ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે કેમ લાભ નથી મળતો, તેનું રીઝન શું લાભ નથી મળતો? એના માટે લાભ નથી મળતો એ વાત ખોટી છે, પરંતુ જ્યારે નમદામાંથી પાણી આવવાનું છે, વડગામ તાલુકામાં તો કોઈ એવી 12 મહિના ચાલે એવી કોઈ 12 માસ ચાલવાવાળી કોઈ નદીઓ છે નહીં. નમદાનું પાણી જ વડગામ તાલુકામાં અને ઉત્તર ગુજરાતમાં આવવાનું છે, અને એના માટે નમદાનો જે બોધવાનો નમદા ડેમ છે એ આ વખતે આ મહિના પછી એ પૂરો થશે એનું કામકાજ, અને એનું સર્વે પણ ચાલે છે, અને આવતી સાલથી એના માટે બજેટમાં પણ જોગવાઈ થશે અને વડગામ તાલુકાના ખેડૂતોને એનું પાણીનો લાભ મળશે. અહીંયા શું રાજ્ય સરકારે શિક્ષણ માટેના કોઈ પ્રયાસો કર્યા છે? વડગામ તાલુકામાં ગુજરાત સરકારને, ભાજપ સરકારને તમામ પ્રયત્નો કરેલા છે શિક્ષણ માટે, અને આપ સર્વે પણ કરી શકો છો. આ બાબતે સર્વે પણ થઈ ચૂક્યા છે, સરકારે કર્યા છે, મીડિયાઓએ પણ કર્યા છે કે ભાઈ વડગામ તાલુકામાં શિક્ષણનું સ્તર ઊંચું છે. શિક્ષણનું સ્તર વધ્યું છે, કહેવાય છે કે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ઓછું છે, પણ અહીંયા વધ્યું છે. વડગામ તાલુકામાં રાજ્ય સરકારે શિક્ષણ પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવી છે. આ વિસ્તારમાં એક પણ ગ્રાન્ટેબલ કોલેજ નથી, જેના કારણે ઉચ્ચ શિક્ષણ માટે આ વિસ્તારના લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. ગરીબ પરિવારના બાળકોને પોતે ફી ભરી ન શકવાના કારણે એમને વચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડે છે, અને આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. શિક્ષણ ક્ષેત્રે આ સરકાર, હું એમ માનું છું કે સદંતર નિષ્ફળ ગઈ છે. છેલ્લા 22 વર્ષથી આ લોકોની અહીંયા રજૂઆત છે. આ વિસ્તારમાં 10-12 વર્ષથી ગ્રાન્ટેબલ કોલેજ એક સામાજિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, એની પણ રજૂઆત છે. તેમ છતાં પણ આ ગ્રાન્ટેબલ કોલેજ કરવામાં નથી આવતી, અને ઉચ્ચ શિક્ષણથી આ વિસ્તારના બાળકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ વિના વંચિત રહી ગયા છે. શિક્ષણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકાર જુદા જુદા કાર્યક્રમો કરે છે કે શાળા પ્રવેશ ઉત્સવ, આરોગ્ય ચકાસણી, કે બાળકોમાં શિક્ષણ વધે. 2002માં આપણો ડ્રોપ આઉટ રેશિયો 18% હતો, જે શાળા પ્રવેશોના કારણે અત્યારે ઘટીને 1.5% જેવો થયો છે. હું ધારાસભ્યશ્રીને પૂછવા માગું છું કે શાળા પ્રવેશ ઉત્સવ 3 દિવસ હતો, એમને ટાઈમ પણ નહોતો કે બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે. એ આખું રૂટમાં પણ આવી શક્યા નથી, તો એ શું શિક્ષણ પ્રત્યે જાગૃત નથી? મારે એમને સવાલ પૂછવો છે. એક સવાલ મારો છે, મુદ્દા પાણીના આયા, શિક્ષણના આયા, રોજગારી શું આ વિસ્તારમાં લોકો માટે? રોજગારી કહેવાય મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ વિસ્તારના લોકોને રોજગારી મળે છે, ને મળે છે તો કઈ રીતના? આ વિસ્તારમાં મોટાભાગે જીઆઈડીસીનો પ્રશ્ન છે અત્યારે, અને એ બાબતે ધારાસભ્યશ્રીએ પણ કોઈ પણ એ પ્રકારની ગવર્મેન્ટમાં જીઆઈડીસી આવે છે કે એ પ્રકારની કોઈ રજૂઆત થયેલ નથી. આગામી સરકારે પણ એ પ્રકારનો પ્રયત્ન કર્યા છે. આજુબાજુના વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય સેન્ટર પાલનપુર છે, અહીંયા રોજગારી પણ છે, નોકરિયાત પણ વર્ગ મોટાભાગે છે. એ બાબતે પણ વડગામ તાલુકાને ફાયદો જ છે. રોજગારીને લઈને આપ શું કહેશો? શું આ વિસ્તારમાં રોજગારી મળી રહી છે? પ્રયત્ન થયા છે કોઈ? પહેલાં હું શિક્ષણનો એમનો જવાબ આપું. આ પ્રવેશોત્સવ, આ રણોત્સવ, આ પતંગોત્સવ, આ બધા ઉત્સવ સરકાર કરવામાં વ્યસ્ત છે. આના પાછળ લાખોને કરોડો રૂપિયા ખર્ચાય છે. જેમ માનસિંહભાઈએ વાત કરી કે આ વર્ષો જૂની ગયા બજેટમાં જે તાલુકાઓમાં ગ્રાન્ટેડ કોલેજો નથી, એવા બીજેપી શાસિત જે તાલુકાઓ હતા, જો બીજેપીના ધારાસભ્યો હતા, તેઓ કોલેજો આપવામાં આવી. વડગામ તાલુકામાં સમગ્ર તાલુકાની રજૂઆત હતી, શિક્ષણ સંસ્થાઓની રજૂઆત હતી, એમ પણ છતાં પણ આ સરકારે એ કર્યું નથી. પ્રવેશોત્સવનો કાર્યક્રમ નહોતો તોય પણ બાળકો સ્કૂલમાં જતા હતા. પ્રવેશોત્સવનો કાર્યક્રમ નહોતો તો પણ બાળકો જતા હતા. અને આ જે બધા અત્યારે હાલે જે વાતો કરી છે, કોંગ્રેસના શાસનમાં વખતે જે શિક્ષણ મેળવ્યું છે અને શિક્ષણના કારણે જ આજે લોકો બોલતા થયા છે. આજે તમે પણ અહીંયા જે આવ્યા છો, એ ટેકનોલોજી એ રાજીવ ગાંધીની દેન ચાખી. એ રાજીવ ગાંધીની ટેકનોલોજીના દેનના કારણે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ. અને બીજી વાત, રોજગારીની વાતમાં આ સરકાર માત્ર રોજગારની વાતો કરીએ તો માત્ર ને માત્ર ગાંધીનગરમાં ઉદ્યોગો માટેનો જે વાઇબ્રન્ટ સમિટ થાય છે, એમાં ઉદ્યોગોના પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે. નહીં કે ઇનિશિયેટિવ લઈ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરવા માટેની સરકારના કોઈ પ્રયત્ન નથી. અને એક આ તમે જોશો, આ વાઇબ્રન્ટ સમિટનો ખર્ચા જોશો, એમાં મટીરિયલાઇઝ કેટલા થયા, એક પણ મટીરિયલાઇઝ થયું નથી. આ માત્ર તાઇફાઓ હાલ પબ્લિકને ગુમરાહ કરવાનું કામ ભાજપ. એમનો જ સવાલ હતો, ઉત્સવો થાય છે, માત્ર વાતો થાય છે, માત્ર ને માત્ર કામ નથી થતું. લાકડાને ઊંધેવ લાગે એ રીતે આજની કોંગ્રેસને ઊંધેવ લાગી છે. એમને ખબર જ પડતી નથી કે વિકાસ શું કહેવાય. હું મારા ધારાસભ્યશ્રીને પૂછવા માંગુ છું કે મણિભાઈ વાઘેલા સાહેબ,
આપણે જે જૂનો ઇતિહાસ છે એ ભૂલી જાઓ. આ કોમ્પ્યુટર યુગની અંદર તમે મોદી સાહેબને ખાલી વિચાર એમને જુઓ, એમના ફોટા જોવો તો આપણા વિચારો બદલાઈ જાય કે આજના આપણા વડાપ્રધાન શું કરે છે. એટલે તમારી જૂની માનસિકતામાંથી તમે બહાર આવો અને માત્ર જે મોદી સાહેબે અને આજના અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે વિકાસ કર્યો છે એને ખાલી તમે જોશો ને જોશો તો પરમ કૃપાળુ પરમાત્મા તમને સદગતિએ મોકલજે. જોહો તોય ફોટા એક મિનિટ, એક ફોટા જોઈને તેમનું કેવું છે કે ફોટા જોઈને વિચારો બદલાય છે. આ લોકોના વિચારો મોદીના ફોટા જોઈને જ બદલાઈ ગયેલા છે. આ લોકો વિકાસમાં કંઈ કરતા નથી, વિકાસના વાહિયાત વાતો કરે છે. અહીંયા સિંચાઈની વાત કરું તો અહીંયા મુકેશ્વર યોજના એ પણ એક કોંગ્રેસની ધ્યાન છે. આ લોકો બિલકુલ ખાલી ઉઠે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, આના સિવાય આમના લોકોનો કોઈ ધંધો જ નથી. અહીંયા વિકાસના નામે અહીંયા જે નરેગા યોજના ચાલતી હતી એ પણ આ લોકોએ બિલકુલ બંધ કરી દીધી છે અને ખાલી વાહિયાત જૂઠું બોલવું, જોરથી બોલવું. શું ગુજરાતના આ તાલુકામાં યુવાઓનો કોઈ પ્રશ્ન, યુવાઓ માટે કોઈ વિકાસ, યુવાઓ માટે ડેવલપમેન્ટ? ગુજરાત સરકાર દર 3-4 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત કરતી હોય ત્યારે વડગામ તાલુકો એ ગુજરાતમાં જ આવેલો છે, નહીં કે પાકિસ્તાનમાં. જો એ રાજ્ય સરકાર બધી જગ્યાએ ઉદ્યોગ નાખી શકતી હોય તો વડગામમાં પણ ઉદ્યોગ નાખવો જોઈએ. શા માટે નથી નાખતા? બીજી વાત એ છે કે વડગામમાં એક જ કોલેજ આવેલી છે અને એ કોલેજ માટે અમારા ધારાસભ્યએ 3 વાર રજૂઆત કરી છે, પણ હજી સુધી એ કોલેજને ગ્રાન્ટેબલ આ સરકાર નથી કરી શકતી. એ શિક્ષણની શું વાતો કરતા છે? વડગામ તાલુકાને કેમ ક્યાંક વિકાસ નથી મળતો? વડગામ તાલુકાને પણ અવકાશ મળે છે અને દરેક બનાસકાંઠા જિલ્લાની વાત કરો, બનાસકાંઠા જિલ્લામાં પણ ઉદ્યોગો આવ્યા છે. અને જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે અમે જ્યારે ભણતા ત્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લીમડા નીચે બેસીને ભણતા હતા. આજે કોઈ બાળક કોઈ બહાર ખુલ્લામાં બેસતું નથી. એમના માટે પૂરતા ઓરડા છે, પૂરતા શિક્ષકો છે, ગામે ગામ હાઈસ્કૂલો છે. પહેલાં 10 કે 15 ગામ વચ્ચે એક હાઈસ્કૂલ હતી, આજે ગામે ગામ હાઈસ્કૂલો છે. આજે વડગામ તાલુકામાં ITI કોલેજ છે, વડગામ તાલુકામાં BA અને કોમર્સની પણ કોલેજ છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ પણ છે અને શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે. અને ગામે ગામ તમે સર્વે કરશો તો મોહલ્લા દીઠના ઘરે ઘર આજે એ દરેક વ્યક્તિ નોકરિયાત છે. તો એ શિક્ષણનું પ્રમાણ છે આ 20 વર્ષનું ભાજપ સરકારની આ સફળતાનું છે. મારે માન્ય ધારાસભ્ય મણિભાઈ વાઘેલા સાહેબને મારે પૂછવું છે, એમની ટીમને પૂછવું છે કે 60 વર્ષ આપની પાસે હતા તો 5 વર્ષ છેલ્લા 22 વર્ષથી જ વિકાસ દેખાણો છે. બાકી 60 વર્ષ તો કશું નહોતું. પ્રવેશ ઉત્સવની હમણાં વાત થઈ ને તો પ્રવેશ ઉત્સવ પહેલાં બી થતા હતા એમ પોતે કહેતા હતા, પણ હું કીધું પહેલાં થતા હતા પણ 2 હાથ અને 2 પગ પકડી અને બાળકને અમે સ્કૂલમાં મારતા લઈ જતા હતા એ હતું. અને અત્યારે હરખ પહેલાં થઈ અને આનંદથી પ્રવેશ ઉત્સવ મનાવી રહ્યા છે. વડગામ તાલુકાનો માજી કોંગ્રેસનો પ્રમુખ છું અને મારું એ જ કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ ગઈ છે. અહીંના ધારાસભ્યો અમારા 25 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વિસ્તારના ભાજપ સરકાર 22 વર્ષથી આ તાલુકાનો અન્યાય કરતી આવી છે. અને અહીંના MP શ્રી અમારા 3 વર્ષથી ખોવાણા છે, એ હજી પણ જડતા નથી. અને જે MP ખોવાણા છે એમને કે ખોળીને લઈને પહેલા વિસ્તારમાં લઈને તેમની વાત છે કે વિકાસની વાત બરોબર થઈ રહી છે, પણ ખાસ કરીને તેમનું કેવું છે કે જે MP છે 3 વર્ષથી નથી આવ્યા. બીજેપીના પદાધિકારીઓ છે, હું આપને પૂછીશ, એમનો સવાલ છે કે MP નથી દેખાતા અને જ્યાં લગી વિકાસની વાત થાય કોંગ્રેસની સરકારમાં પણ વિકાસ થયો છે. અમને ભાઈશ્રીએ વાત કરી, ખૂબ સારી કરી કે એમની MP ન દેખાય. સાચી વાત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આખા વિશ્વમાં જો આટલો મોટો વિકાસ કરતી હોય, મીડિયા નજરે જોઈ શકતું હોય અને જો કોંગ્રેસને આ ગુજરાતને ભારતનો વિકાસ ન દેખાતો હોય તો અમારા સંસદ ચોથી દેખાય. એ લોકો સાચા છે, અમારા સંસદ તો 24 કલાક હોય છે. સંસદ તેમની વાત મણિભાઈ હું આપને પૂછીશ, તેમનું કેવું છે કે આવડો મોટો વિકાસ છે ન દેખાતો હોય તો સંસદ ક્યાંથી દેખાય? મારે વ્યક્તિગત ટિપ્પણી કરવી નથી. હું કોઈ પણ વ્યક્તિગત ટિપ્પણી કરવા રાજકારણમાં છું જ નહીં. હું માત્ર એટલું કહીશ, જે વિકાસની વાતો છે એ માત્ર કાગળ ઉપર છે. તમારે એક જ દાખલો આપીશ. ખેડૂતો માટે આ સરકારે નીલગાયો ભૂંડના ત્રાસના કારણે 250 કરોડ રૂપિયાનું ગયા વર્ષના 15-16ના બજેટમાં રકમની જોગવાઈ કરી. 1 રૂપિયો પણ વપરાયો નહીં. આ વખતે અમે વિધાનસભામાં રજૂઆત કરી કે ભાઈ તમે આ વ્યક્તિલક્ષી યોજના બનાવો તો જ ખેડૂતો એનો લાભ લઈ શકે. એમ છતાં આ લોકોએ એ યોજનામાં 30 હેક્ટરના બદલામાં 20 હેક્ટર કરી. આજે હું દાવા સાથે કહું છું કે 20 હેક્ટર પણ કોઈ ખેડૂતનું જમીન ના હોય એનો લાભ ના લઈ શકે. આવી અનેક યોજનાઓ છે.
છેલ્લા 3 વર્ષથી ગરીબલક્ષી યોજના જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી, આ લોકો કે પ્રધાનમંત્રી આવાસ યોજના આવે છે, પ્રધાનમંત્રી આવાસ, એ બાના હેઠળ છેલ્લા 3 વર્ષથી ઇન્દિરા આવાસના મકાનના એલોટમેન્ટ રદ છે. સર્વ શિક્ષા અભિયાનની વાતો જે કરી, ભાઈએ જે વાત સરસ કરી કે ભાઈ શાળાના ઓરડા એનું માળખાકીય સવલતો ખૂબ સુંદર થઈ છે, નો ડાઉટ સુંદર થઈ છે. પણ એ યુપીએની સરકાર વખતે સર્વ શિક્ષા અભિયાનમાં રાજ્ય સરકારને 2500 કરોડ, 3000 કરોડ, 5000 કરોડ જેટલું ભંડોળ ફાળવતું હતું. આ સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 70% જેટલી રકમોમાં કાપ મુકાઈ ગઈ છે. ઇન્દિરા આવાસના મકાનો બંધ થઈ ગયા છે. કોઈપણ ગરીબલક્ષી યોજના, આજે મનરેગા હોય કે કોઈપણ યોજના, બધી જે ગરીબલક્ષી સામાજિક સેવાને લગતી યોજનાઓ છે એ સદંતર નિષ્ફળ છે. માત્ર જાહેરાતો કરીને મોટા મોટા નવા નામ આપીને યોજના ચાલુ કરવાની, પણ વાસ્તવમાં એ યોજનાના નોમ સેવા બનાવવાના કે કોઈપણ લાભાર્થીનો લાભ ના લઈ શકે અને માર્ચ એન્ડે એ પૈસામાંથી 1 રૂપિયો પણ વપરાય નહીં. મારો સવાલ અનેક છે, મુદ્દા અનેક છે. હું આપને પૂછીશ, 2017માં કોઈ પણ ધારાસભ્ય આ વિસ્તારમાંથી આવે, વડગામની જનતા માટેની પ્રાથમિકતા શું હશે? શું વડગામનો કોઈ મુદ્દો, વડગામના પ્રજા માટેની પ્રાથમિકતા શું હશે? વડગામનો પાણીનો મુદ્દો છે, જે મોકેશ્વર ડેમના અંદર પાણી નાખવું. આ છેલ્લા 20 વર્ષથી આ લોકોની સરકાર છે ભાજપની, તો કેમ પાણી નથી નાખી શકતા? અને આજે હવે એ વાતો કરે છે કે આવતા સમયમાં અમે પાણી નાખ્યું, તો આટલા સમય સુધી શું કર્યું? અને આજે કોંગ્રેસને એમ કહે છે કે ઉધઈ લાગી છે. મારે નહોતું કહેવું, પણ આજે હવે કહેવું પડે. ભાજપના પ્રમુખે એમ કીધું કે કોંગ્રેસને ઉધઈ લાગી છે, પણ આજે ખરેખર ગુજરાત અને ભારત દેશને આ ભાજપ નામની ઉધઈ લાગી છે. અને એમાં ખરેખર ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતોને મરો છે. આજે ઉદ્યોગપતિઓને ફક્ત એ લોકો સાવરે છે અને ઉદ્યોગપતિઓને માલામાલ કરે છે. એક રૂપિયાના ટોકનમાં ઉદ્યોગપતિઓને જમીનો સોંપી દીધી છે. આજે ગુજરાતનો ખેડૂત બહુ દુઃખી છે. જેમ એમણે કીધું કે કોંગ્રેસ આવે તો મુદ્દો પાણીનો છે વડગામની જનતા માટે. વડગામની જનતા માટે ભાજપની પ્રાથમિકતા શું? વડગામની જનતા માટે અમારા સરગ નિવાસી ફકીરભાઈ વાઘેલા અત્રે આપ સૌની વચ્ચે દુઃખદ ઘટના છે કે નથી, જો એ હોત તો વડગામનું જે પાણીનો પ્રશ્ન છે જનાતન જનતા માટે એ આ વખતે હલ થઈ ગયો હોત. પણ કમનસીબે એ છે કે એ સરગે પધાર્યા, સીટ હારી જઈ અને ધારાસભ્ય તરીકે કોંગ્રેસના આવ્યા. છતાંય અમારા ભારતીય જનતા પાર્ટીના વડગામ તાલુકાના સંગઠન ધારા માન્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી 600 કરોડ રૂપિયા જે સર્વેના ફાળ્યા હતા એ સર્વે ચાલુ છે. પણ કોંગ્રેસના મિત્રોને 600 લાખ એમને દેખાતું જ નથી. એમણે જે શિક્ષણની વાત કરી, તો શિક્ષણની અંદર આજે તમે અહીંયા વડગામની અંદર તમે કોઈ પણ શાળાની અંદર તમે જઈ જાતે જુઓ, જાતે તપાસ કરો, જાતે એનું નિરીક્ષણ કરો. બેન દીકરી માટેથી મોડી અને નાના પહેલા ધોરણના ભૂલકાથી મોડી કોઈ વાતે કોઈ તકલીફ ના પડે એના વિકાસની વાત કરી છે. અમારા સંસદશ્રીએ જે ઉત્તર ગુજરાતના પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ જવું પડતું હતું, તો અમારા લોક લાડીલા સંસદ હરિભાઈ ચૌધરીએ એની ઉત્તર ગુજરાતમાં વ્યવસ્થા હમણાં જ પાલનપુર ખાતે એમને લોકાર્પણ કર્યું. સંસદશ્રી પણ જાગૃત છે, પણ અમારા ધારાસભ્યશ્રી નથી દેખાતા. એ ચોથી અમારે જોવું છે. બહુ જ આ વિસ્તારની પ્રજા એ ખૂબ જ સમજુ પ્રજા છે. આના મતદારો પણ ખૂબ અભ્યાસુ અને આ વિસ્તાર માટે કોંગ્રેસ ભાજપ જેવું નથી. એ વખતે ફકીરભાઈ જ્યારે ચૂંટણી અહીંયા લડ્યા, એ વખતે સમગ્ર કોંગ્રેસ બીજેપીના બધા કાર્યકરો ભેગા થઈને એમ કીધું કે સાહેબ આ સરકારમાં તમે રજૂઆત કરો, અમારે બીજા કોઈ કામ જોઈતા નથી, માત્ર મુકેશ્વર અને કર્માવાદ તળેમાં પાણી નાખી આપો. સ્વર્ગસ્થ ફકીરભાઈ વાઘેલા એ ખૂબ જ દલિત સમાજના અને અમારા સૌના આગેવાન હતા. એ લડાયક નેતા હતા. એ ચૂંટાયા પછી એમને પ્રયત્ન પણ કર્યા, પણ એ વખતે સરકારે આ ફાઇલ આખી મકતુપુરથી ડિંડરોલ, ડિંડરોલથી મુકેશ્વર અને મુકેશ્વરથી કર્માવાદ તળાવની ફાઇલ આખી ચાલી. એ ફાઇલ ફકીરભાઈના પ્રયત્નથી જ ચાલી. આજે એ લોકો જો બાનું કાઢતા હોય નહીં કરવા માટે કે ભાઈ આ 600 લાખ રૂપિયા અમે સર્વે માટે, ઓલરેડી સર્વે બર્વે થઈ ગયું છે, બધું સર્વેની કોઈ જરૂર નથી. પરંતુ એ વખતના સિંચાઈ મંત્રીએ એમ કીધું કે ભાઈ આ તો સીટ કોંગ્રેસની છે, એટલે ડિંડરોલથી મકતુપુરથી ડિંડરોલ સુધી પાણી નાખ્યું અને ત્યાંથી મુકેશ્વર અને કર્માવાદ તળાવમાં નાખવાની ફાઇલ એટલાથી બંધ થઈ ગઈ છે. આ માત્ર રાજકીય પ્રેરિત આ નિર્ણયો લેવાય છે. મનીભાઈ ધારાસભ્ય જે વાત કરી એ વાત સાચી છે, ખોટી નથી. ફકીરભાઈ વાઘેલા લડાયક નેતા હતા, પાણીના પ્રશ્ન માટે ઝઝુમ્યા હતા.
ધારાસભ્યશ્રીએ વાત ખૂબ સારી કરી છે અને સાચી કરી છે. જનાર્દન જનતા માટે લડતા આવ્યા હતા. સરકારમાં પણ એમની અનેક રજૂઆત હતી. માન્ય ધારાસભ્યશ્રીને હું એ રજૂઆત કરું કે આપણી કેન્દ્રમાં સરકાર હતી મનમોહનસિંહની. એ વખતે મારી ગુજરાતની 400 જેટલી ફાઇલો આપે ગુમ કરી હતી. એટલે અત્યારે ફાઇલો ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક પણ ફાઇલ ગુમ ન થાય. હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પ્રમુખ છું. પ્રમ દિવસે નીતિનભાઈના હાથે બેઠક થઈ. મારી જોડે હાલ તાજેતરમાં મારી ગાડીમાં 11 ફાઇલો નર્મદાના નીરનું પાણી મોકેશ્વર અને કર્માવત ડીસા સુધી કઈ રીતે પહોંચે એની ફાઇલો હાલ મોજૂદ મારી ગાડીમાં છે. એટલે ધારાસભ્યશ્રી આ ફાઇલની વાત કરીએ સનાતન ખોટી છે. હકીકત જ એમને ખબર નથી કે ફાઇલ કેવો છે. હકીકત નથી ખબર તો આપને કંઈક કેવું છે? આપની પાસે પ્રશ્ન હતા, આપ કહેતા હતા, કંઈક કેવું છે? આપનો મુદ્દો છે? કોંગ્રેસ તો પહેલાંથી ઠેઠથી એ જૂઠું બોલવું, જોરથી બોલવું અને જ્યાદા બોલવું એ આ એનો નિયમ છે. ભાજપ સરકારે વિકાસ કર્યો છે, વિકાસ કરતી રહી છે, વિકાસ કરતી રહેવાની છે. એટલે મારા કોંગ્રેસના મિત્રોને કોઈ ભાજપ વિશે કોઈ બોલવાનો કોઈ જાજો અધિકાર રહેતો નથી. ભાજપ કોંગ્રેસના મિત્રોને બોલવાનો અધિકાર નથી રહેતો. આપ કહેશો કોંગ્રેસ બોલી શકે કંઈ? ના, કોંગ્રેસ બોલી જ ના શકે. કારણ કે અમારા છેલ્લા કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારથી કોઈ વિકાસ જ નથી. અને બીજું આજ અમે એ વિચારી કરીએ કે સ્થાનિક ઉમેદવાર અમારા આવે તો એક સારો વિકાસ થાય અને વડગામ તાલુકાને ન્યાય મળે, પાણીનો, સિંચાઈનો, આ બધું. ખાસ કરીને મુદ્દા અનેક છે. પણ એક આ વડગામ તાલુકાની આ કહેવાય કે તંદુરસ્ત ચર્ચા કહી શકાય કે બંને પાર્ટીઓ કહે છે કે ફકીરભાઈ વાઘેલા તેમણે આ વિસ્તાર માટેના પ્રયત્નો કર્યા. બંને પાર્ટી કહે છે કે જ્યારે પણ જરૂર પડશે, સમાજના કામ હશે તો અહીંયા કોંગ્રેસ ભાજપ નથી, બંને એક થઈને લડશે. કહેવાય છે કે આ જ વિસ્તારમાં હવે પ્રજાના વિકાસ માટે આ પાર્ટીઓ સમય આવી એક થશે. પાર્ટી અલગ છે, લોકો એક છે. ખાસ કરી આ તો વડગામ તાલુકાના જનતાના મતદાતાઓનો મૂળ. આવતીકાલે જોશું મારા સહયોગી સાથે એક નવી વિધાનસભાની બેઠકની જનતાનો મૂળ. દેશ વિદેશ અને પ્રદેશ માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?